જય માતાજી, જય ભોલેનાથ, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું એક મારા નવા બ્લોગમાં। અને જો અત્યારે વાગી ગયા છે કેટલા 1:15 જેવું થઈ ગયું છે અને પ્રતિક ટ્યુશનમાં ગયો છે। અને કુનાલભાઈ તો આજે ગયા છે, કાલનો જશે અમદાવાદ, એટલે કાલનો બ્લોગ મેં નહોતો ઉતાર્યો, તો એ અને પપ્પા અને ગયા છે અમદાવાદ। અને શેના માટે ગયા, શું ગયા છે એ આપણે વિડીયોમાં આજે તો આવી જવાના છે, એટલે તમને જોવા મળી જશે, બરાબર। અને આજની જો રસોઈ મેં બનાવી નાખી છે, અને આજને મને જે ભાવતું હોય ને એવું બનાવ્યું, કેમ કે આજે હું પ્રતિક બેસ થઈ જમવામાં, એટલે રોટલી મને ભાવતી હોય એ બનાવી છે, શાકાઈ ભાવતું એવું બનાવ્યું છે, બરાબર। નકર કેવું હોય કોઈને ભાવે ન ભાવે ને એમ થાય, તો હાલો મેં શું બનાવ્યું છે હું તમને બતાવી દઉં। જો મેં પડવાળી રોટલી બનાવીશ, તો એ મને બહુ ભાવે। અને આમાં છે આપણે વટાણાનું શાક, તો અમારે કોઈને ઘરમાં ન ભાવે, તો મને ભાવતા જેટલી શોધ વટાણાનું શાક ની પાછું લસણનો વઘાર કરી એવી રીતના લીધું છે। અને છે દહીં, તો આજે આપણે આ જમવાનું છે, બરાબર। અને આજે આપણે ભગવાનને થાળી ધરી દઈએ અને પછી હું બેસી જાઉં જમવા। તો હાલો તમે બધા જમ, તો જે હવે થાળી વાળી ધરી દીધી અને આપણે બેસી જવાનું છે જમવા, બરાબર। અને મસ્ત ઠંડી ઠંડી છાશ આવી ગઈ છે, તો આપણે છાશ કાઢી લઈશું બોકરીમાં। અને પ્રતિક આવશે ને ત્યારે એને ગરમા ગરમ તીખારી વઘાર દઈશ, તો એને તીખારી રોટલી તો એની બનાવી નાખી છે, એ કંઈક 2-2:30 વાગી જાય ને ટ્યુશનમાંથી આવે તા, એટલે આવે તે મેં તને ગરમ વઘારી દઈશ। તો એવી રીતના છે ને, સવારમાં કાંઈ નાસ્તો ન કરતા હોય એટલે ભૂખે બહુ લાગી છે, એટલે ખાઈ લઈએ પહેલાં। કુનાલને એને મોડું થઈ જશે, કેમ કે એને 4 વાગી જશે, કદાચ 4, 4:30, તો આવશે ત્યારે હું વ્લોગ બનાવીશ, બરાબર। અને હું કામેથી ગયા છે એ પછી વાત કરીશું। ચાલો આપણે ફટાફટ જમી લઈએ। સાંજે એ બહુ મોડા ભોગ્યા હતા, કેમ કે અહીંથી અમારે 8-9 કલાક જેવું થાય અમદાવાદ, તો સાંજનું બહુ મોડું થઈ ગયું હતું ત્યાંથી। અને ત્યાંથી હજી સવારમાં ફોન કર્યો 10 વાગ્યા આજુબાજુ નીકળ્યા હતા, તો ત્યાંથી પણ મોડા નીકળ્યા, એટલે અહીં મોડા પહોંચે, તો એ કે બહાર જમી લેશે, અત્યારે કાંઈ જમવાના નથી, કેમ કે 4 વાગે પછી કાંઈ ભાવે નહીં, ઠંડુ પડી ગયું હોય, સાંજનું બગડે, એટલે કે અમે ત્યાં બહાર જમી લઈશું હોટલમાં ગયા। ચાલો એ જમીને આવશે અને આપણે જમી લઈએ। હાલો તમારે જમવું હોય તો આવી જાઓ બધા। તો જો અત્યારે વાગી ગયા છે 4, 4:30 થઈ ગયા છે, અને હું બેસી છું તો દહીણું કરવા, ખાવા પીવાય જોઈએ ને કાંઈ, નકરું કામ કે તો બધું કામ જો કાંડા બનાવતી બંધ કરી દીધું। આ બધું જો ઘઉંની બાસ્કી રહી લીધી છે, તો આપણે બે મિક્સ ઘઉં કરવાના છે, એટલે આમાં લીમડો ને આમ તો સાફ કરેલા જ હોય, આપણે જ્યાં લીમડાના પાન ને એવું હોય ને એ બધું કાઢું છાળી નાખીએ, એટલે ઝાપટી નાખીએ। ચાલો જો અહીં લઈ લીધો છે ડબ્બો ને એવું, તો દહીણું કરી નાખીએ, નકર સાંજે પાછા રોટલા વગરના રહેશું, બરાબર। અને કુનાલ લઈ આવે તો થોડીક વારમાં એ પોગતા છે, અમદાવાદ ગયા છે, તો એ આગળ આવી જશે। ચાલો આપણે ફટાફટ દહીણા કરી નાખીએ અને હવે મળીએ। જો કુનાલની આવી ગયા છે બધો સામાન હારે, એની પર 4 વ્હીલ લઈને ગયા હતા। કુનાલ ની અમદાવાદ થી આવી ગયા છે કા કુનાલ? હા। જો કુનાલ માટે કોમ્પ્યુટર લેવા ગયા હતા અમદાવાદ। હા। ને કેમ ફાવી ગયો? ફાવેલું જ હતું, ખાલી લીધું છે, આમ તો આવડે છે કા બધું? આ બધું આવું છે, ધીમે ધીમે શીખી જાય। હા ના, એ તો આપણે આ રૂમ છે ને અહીં રાખી દીધું ટેબલ ઉપર, ને કુનાલ હવે બધું શીખશે। ને જો આજે આપણે જમવાનું બનાવ્યું છે, આમાં જો ખીચડી મૂકી દીધી છે, અને મસી બટેકાનું શાક તીખું, અને મારા માટે જો આપણે મગની દાળના પુડલા કર્યા છે, અને હારે છે લસણવાળી ચટણી ને છાશ, બરાબર। ચીપટી ઉપર ચીપટી ખાવા